करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે ઉદુપદ ધાતુ જોઈ રહ્યા છીએ. બધામાં ઉ આવતા હોય એવા ધાતુ. લઘુ ઉ. છેલ્લે આપણે ઘુશીર અને 13 પુષ સુધી પહોંચ્યા, પણ વચ્ચે 3 ધાતુ આપણે જોવાના છે. અર્થ એક જ. 210 ઉષ દાહે, પૃષ દાહે અને પ્લુષુ દાહે. તો આ 3 ના અર્થ એક જ સરખા છે, ધાતુ જુદા છે. ઉષ, પૃષ અને પ્લુષ. ઉનો ઓષ, ઓષ વિકરણ પ્રત્યય જોડતા પ્રોષ અને પ્લોષ. ઓષતિ, પ્રોષતિ અને પ્લોષતિ. જલાના ગરમ કરના, સળગાવવું, ગરમ કરવું. અષ્ટાધ્યાયીમાં જોઈએ, વેબસાઇટ પર જઈએ. ઉષ, ઉષ દાહે, ભવાદિ પરસ્મૈપદી, सकर्मक सेठ. जलना सकर्मक છે. બીજો છે પૃષ, પૃષુ, પૃષુ દાહે, ભવાદિ પરસ્મૈપદી, सकर्मक सेठ. जलाना, પેલામાં જલના હતું ને જલાના. પૃષ 9મા ક્રયાદિગણમાં પણ છે. અને પ્લુષ, પ્લુષુ દાહે, ભવાદિ પરસ્મૈપદી, सकर्मक सेठ. તો આ 3 ધાતુ ઉષ, પૃષુ અને પ્લુષુ. 210 ઉષ, 211. અચ્છા, પેલા પુરુષો છે ને અહીંયા પુરુષ છે વેબસાઇટમાં. અને 212 પ્લુષુ. પુરુષો રાખીશું કે પુરુષ રાખીશું? છેલ્લે તો રૂપો તો આ જ થશે. રહી ગયું હશે એવું? તો આવી ગઈ પ્રક્રિયા. પરસ્મૈપદી ધાતુ છે. સુરેશ પહેલા છે. ઉષ, ઉષ, શ. ઉષ, હમ. પછી પૃષ, પુરુષ કે કરીશું કે પુરુષો કરીશું? કદાચ રહી ગયો હોય મિસ્ટેક, કારણ કે બધામાં શું શું આવી રહ્યો છે. અને પ્લુક, પ્લુષુ,
પ્લુ શુ શુ પુરુષોમાં અનુનાસિક અની અને પુરુષુ અને પ્લુસુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઉષ પૃષ ને પ્લુષ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે ઓશ પ્રોસ પ્રોષ અને પ્લોસ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ, મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે રૂપ બનશે સહ ઓસતી ઓસતી સર ઓષધિ પ્રોષતિ પ્રોષધિ પ્લોસતિ. તે ગરમ કરે છે. ત્વમ ઓસસી ઓષસીમાસી પ્રોસસી ઓષસી ઓષસી પ્લોસસી. તો ગરમ કરે છે. પાછું તમ પુરુષ એક વચનમાં મ હોવાના કારણે તો દીર્ઘો ય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે ઓશામી પ્રોશામી એટલે પ્લોશામી. હું ગરમ કરું છું. નંદની હા સર. ઉષ પૃષુ અને પ્લુષુ ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક અને અનુનાસિકોની જ સંજ્ઞા કરીશું એટલે ઉષ પૃષ અને પ્લુષ પૃષ અને પ્લુષ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શકમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલ દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું રહેશે. ઉગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું ઓષ પ્રોષ અને પ્લોષ. પ્રત્યય છે તસ થસ થ વસ અને મસ. થમાં કોઈ સૂત્ર લાગતું નથી અને ચાર એમાં શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. શનિ હાલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ નવો ભક્તો તુષ્માં તેને રોકી લે છે. સસજ સુરહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશી અજનુનાસિક થી રમા રહેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું તહ થહ વહ અને મહ. અને ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં અતો દીર્ઘો યઈ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું તૌ ઓષ તહ
પ્રોષતઃ ને પ્લોષતઃ. તે બે ગરમ કરે છે. યુવામ ઓષથઃ પ્રોષથઃ અને પ્લોષથઃ. તમે બે ગરમ કરો છો. યુયમ ઓષથ પ્રોષથ અને પ્લોષથ. તમે બધા ગરમ કરો છો. આવામ ઓષાવહ પ્રોષાવહ ને પ્લોષાવહ. અમે બે ગરમ કરીએ છીએ. વયમ ઓચામહ પ્રોષામહ અને ઓષામહ. પ્લોષામહ અને પ્લોષામહ. અમે બધા ગરમ કરીએ છીએ. પલક કે પાયલ. હા સર, પલક. હમ. હા, ધાતુ છે ઉષ, પ્રોષુ અને પ્લુષુ. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અની અને અનુનાસિક ઉની સંજ્ઞા થશે. એટલે ઉષ, પૃષ અને પ્લુષ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતેથી સંજ્ઞા થશે. એટલે પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ ઓ. એટલે ઓષ, પ્રોષ અને પ્લોષ. મૂળ પ્રત્યય છે જી, પ્રથમ પુરુષ બહુવચન. જીમાં જંત સૂત્રથી અંત અને ઈ હોવાથી અંતિ. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. અને નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વાર એ પણ સવર્ણથી અનુસ્વાર પાછો ન થશે. તે ઓશંતી, તે પ્રોશંતી ને તે પ્લોશંતી. તે બધા ગરમ કરે છે. છે પાયલ અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ. સર, હું બસમાં છું. અચ્છા, તો બે બસમાં કે એવું થયું ને? ના ના, પલક ઘરે છે. એવું. અચ્છા, હવે જુદા હા. પીના. હા સર, ધાતુ છે ઉષ, પૃષુ અને પ્લુષુ. ઉષમાં અનુનાસિક અ છે અને પૃષુ અને પ્લુષુમાં અનુનાસિક ઉ છે. તો એની ઉપદેશ્ય અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે. એટલે ઉષ, પૃષ અને પ્લુષ. ત્રણેયમાં કર્તરી શક્તિશબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે.
પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે અને અ છે શમાં ભળી જશે એટલે ઓશ પ્રોશ અને પ્લોશ. લંગ લકાર પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે અને અજાદી ધાતુ છે ઓશમાં આડજાદી નામ સૂત્રથી આટનો આગમ થશે અને પ્રોશ અને પ્લોશમાં લુઅંગ લંગ લુઅંગ ક્ષોરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. આ અને ઓ છે તો આટસ્થ સૂત્રથી પરરૂપ વૃદ્ધિ આદેશ થશે એટલે ઔષધ અને ત હલંત છે તો જલામ જસવંતી સૂત્રથી જસ્વ થશે એટલે તનો દ થશે અને વાવસાની સૂત્રથી ચત્વ થશે એટલે પાછું ત થશે. સહ ઔષધ સહ અપ્રોષત અને સહ અપ્લોષત તે તે ગઈકાલે ગરમ કરતું હતું. હેતલબેન. હા સર. ઉષ ધાતુ છે પૃષ અને પ્લુષ. ઉષની અંદર અનુનાસિક અનુ અને પુરુષની અંદર અનુનાસિક નું વિતકરણ કરીશું ઉપદેશે અચ અનુનાસિક થી એટલે ઉષ પુષ અને પ્લુષ વિકરણ હશે શબ્દ. શબ્દમાં પાણી હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી વિતકરણ કરીશું. અરે છે ભૂગત લઘુપદ શેચાથી ઉપધામાં ઉનો ગુણો કરીશું. પોષ પોષ અને પ્લોશ અનદ્યતન લંગ પ્રથમ પુરુષ લાઈટ ગઈ. મારો અવાજ આવે છે?